મહાભારતના સમયમાં પાંડવોમાં સૌથી શક્તિશાળી યોદ્ધા ભીમાના પુત્ર ઘટોત્કચ હતા અને ઘટોત્કચનો પુત્ર બર્બરીક હતો, જે બાળપણથી જ ખૂબ વીર અને શક્તિશાળી હતો અને તેણે ભગવાન શિવની કઠિન તપસ્યા કરી હતી, જેથી પ્રસન્ન થઈ ભગવાન શિવે તેને 3 અદ્ભુત બાણ આપ્યા, જેનાથી તે આખી દુનિયા જીતી શકે. બર્બરીકના 3 બાણ એવા શક્તિશાળી હતા કે એક બાણ દુશ્મનને નિશાન બનાવે, બીજો બધાનો નાશ કરે અને ત્રીજો બધું પાછું લાવી શકે. તેથી તેને 3 બાણધારી કહેવાયો. પરંતુ તેણે એક વચન લીધું હતું કે તે હંમેશા હારતા પક્ષનો સાથ આપશે. જ્યારે મહાભારતનું યુદ્ધ શરૂ થવાનું હતું ત્યારે બર્બરીક પણ યુદ્ધમાં જવા તૈયાર થયો, પરંતુ ત્યારે ભગવાન કૃષ્ણએ તેને રોકવા માટે બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું અને તેને પૂછ્યું કે તે કોના પક્ષે લડશે. ત્યારે બર્બરીકે જવાબ આપ્યો કે તે હંમેશા હારતા પક્ષનો સાથ આપશે. ત્યારબાદ શ્રીકૃષ્ણે તેની શક્તિની પરીક્ષા લેવા માટે તેને એક વૃક્ષના બધા પાનને નિશાન બનાવવાનું કહ્યું અને બર્બરીકે એક જ બાણથી બધા પાનને નિશાન બનાવી દીધા. અહીં સુધી કે એક પાન ભગવાન કૃષ્ણના પગ નીચે હતું, છતાં બાણે તેને પણ શોધી કાઢ્યું, જેથી શ્રીકૃષ્ણ સમજી ગયા કે આ યોદ્ધા આખું યુદ્ધ પલટાવી શકે છે. ત્યારબાદ શ્રીકૃષ્ણે બર્બરીક પાસેથી તેનું શીશ દાનમાં માંગ્યું અને બર્બરીકે નિર્ભયતાથી તરત જ પોતાનું શીશ કાપીને ભગવાનને અર્પણ કરી દીધું. અને આ મહાન બલિદાન જોઈને ભગવાન કૃષ્ણ પ્રસન્ન થયા અને તેને આશીર્વાદ આપ્યું કે કલયુગમાં તે શ્યામ નામે ઓળખાશે અને જે કોઈ સચ્ચા દિલથી તેને યાદ કરશે તેની દરેક ઈચ્છા પૂર્ણ થશે. ત્યારબાદ બર્બરીકનું શીશ એક ટીકરી પર રાખવામાં આવ્યું, જ્યાંથી તેણે આખું મહાભારત યુદ્ધ જોયું અને આજ સુધી તે ખાટુ શ્યામજી તરીકે પૂજાય છે. અને લોકો કહે છે કે જેને પોતાનું બધું દાન કર્યું તે આજે લાખો લોકોના જીવનમાં સુખ લાવે છે. એટલે જ કહેવાય છે, હારું કા સહારા ખાટુ શ્યામ.